અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોત મામલે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। નાથાલાલ સુખડિયાએ આ મુદ્દે આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે। આક્ષેપ મુજબ વળી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ નદીમાં મોટા પ્રમાણમાં માછલીઓના મોત થયા છે। પાણીમાં ઝેરી પદાર્થ અથવા કેમિકલ્સ ભળ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। ફતેપુર, ચાંપાથડ, દેવભૂમિ, દેવળ તેમજ નાના મોટા ગોખરવાડા વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ તપાસ કરવાની માંગ ઉઠી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। વડી ડેમને રિપેરિંગને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા છેલ્લા 5 દિવસમાં કરોડોની સંખ્યામાં બંને બાજુ પાળા લાગી ગયા। માછીઓનો તમામ મચ્છીઓ લગભગ મૃતપાય થઈ ગઈ। તો અમે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને, માનનીય ધારાસભ્યશ્રી અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રદૂષણ કોઈના દ્વારા ઠાલવતું હોવાને કારણે, ઝેરી કેમિકલને કારણે આ પ્રાણી કુદરતી પ્રકૃતિનો નાશ થયો છે। ભવિષ્યમાં હવે થોડા દિવસો બાદ આ ઉનાળાનો સિઝન હોય અને આ વિસ્તારમાં એશિયાટિક સિંહો વસે છે, બીજા પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિને મોટું નુકસાન થાય એમ હોય તો આ પાણી બાબતે જે કોઈ ઠાલવે છે તેમની તપાસ કરીને પગલાં ભરવા અને પાણીનું લેબોરેટરી કરાવી જીપીસીબી મારફતે આ વિસ્તારની અંદર સર્વે કરીને કોઈ પણ કંપની કે ઉદ્યોગો દ્વારા આ નદીની અંદર ઝેરી પદાર્થ ઠાલવવામાં આવતો હોય તો એને જવાબદાર